નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર ચંદનભાઈ નરવાણી, જે ભાવનગરમાં છેલ્લા 15 વર્ષથી એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને એક એલર્જીના નિષ્ણાત પીડિયાટ્રિશિયન તરીકે પણ વર્ક કરે છે. તો આજે બાળકોમાં થતી એલર્જી વિશે અને એમાં શું તકલીફ થાય, તેમાં શું સારવાર થાય એ વિશે આજે આપણે એમની પાસેથી જાણીશું. ચંદનભાઈ નમસ્કાર. એલર્જી એક બાળકોમાં જોવા મળે, પણ અત્યાર સુધી એવું માનવામાં આવ્યું છે કે એલર્જી છે ને એ પશ્ચિમનો રોગ છે, એ ભારતનો રોગ નથી. તો એ વિશે આપનું શું કહેવું છે? પહેલા એવું જ હતું કે પશ્ચિમમાં ઇન્ફેક્શન્સ ઓછા હતા, એટલે એલર્જીનું પ્રમાણ ત્યાં વધારે કમ્પેરેટિવલી હતું. પણ જેમ જેમ ભારત પશ્ચિમી રેડીકરણી અનુકરે છે અને જેમ જેમ અર્બનાઇઝેશન એટલે સિટીમાં લોકો આવતા થયા, થોડી ચોખ્ખાઈ જોવા મળી, બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ ઓછા થયા, તો એમ ભારતમાં જો એલર્જીનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું. કારણ કે આપણું જેનેટિક્સ એ એલર્જીને સાથે મેળ કરે છે અને સાથે સાથે આપણી જે સંસ્કૃતિ ઇન્ડિયન છે, તો આપણે પશ્ચિમી જ્યારે અનુકરણ કરીએ તો એ મિસમેચને કારણે ટાઈપ 2 ઇમ્યુન મીડિયેટેડ સ્ટિમ્યુલેટ થાય, અને કારણે એલર્જીનું પ્રમાણ છેલ્લા અમુક 15 વર્ષમાં ખૂબ જ વધ્યું છે. તો આપણે વાત કરી તો બાળકોમાં ઘણી બધી વખત આમાં એલર્જીના કયા પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે? એલર્જીમાં શરદી જોવા મળે, ચામડીની એલર્જી, એટોપિક ડર્મેટાઇટિસ જોવા મળે, અસ્થમા જોવા મળે, જે બાળકના દમ તરીકે ઓળખવામાં આવે, વારંવાર શરદી થવી જોવા મળે, વારંવાર સસડી જોવા મળે, સિરિયસ એલર્જીક લક્ષણો જેમ કે એનાફેલેક્સિસ હોય એ જોવા મળે, ફૂડ એલર્જીસ ખૂબ જોવા મળે, ખોરાકની લગતી એલર્જીસ. આ બધી અલગ અલગ પ્રકારની એલર્જી છે જે બાળકમાં જોવા. તો શું સાહેબ દરેક પ્રકારની શરદી છે એ બધી શરદીઓ એલર્જીમાં ગણી શકાય? શરદી ઘણા પ્રકારની હોય છે, એમાંથી જે ફ્લૂની થતી શરદી, જે કોમનલી આપણે સિઝનલ ફ્લૂ કહેવાય, એમાં તાવ આવે છે, શરીર તૂટે છે, શરદી થાય છે, ઉધરસ જેવું આવે છે અને 5-7 દિનમાં મટી જાય છે, વાયરલ ઇલનેસ કહેવાય. જ્યારે એલર્જીની થતી શરદી થોડો લાંબો ટાઈમ ચાલે છે, ઘણીવાર મહિનાઓ સુધી ચાલે છે. એ પાણી જેવી શરદી થાય છે, છીકાછીક બહુ થાય, સવારે ઉઠીને બાળક છીકાછીક કરે, એટલે મોટામાં ઘણા પ્રશ્નો જોવા મળે. નાક બંધ રહેવું, નાકમાં સતત પાણી આવવું, નાકને ખંજોળવું, નસકોરા બોલવા, મોઢું ખુલ્લું રાખવું, આ બધા એલર્જીની શરદીમાં ગણી શકાય. જ્યારે તાવ સાથે જે રહેલી શરદીઓ છે એ ફ્લૂની શરદીમાં હોય. એ ડોક્ટર જ જોઈ નક્કી કરે કે તમારે કઈ ટાઈપની શરદી છે. તો સાહેબ આપણે આગળ વાત કરી કે ઘણી બધી વખત ફૂડ એલર્જનને કારણે, ફૂડને કારણે શરદી થાય, તો મા બાપને એવું લાગે કે આ મોટું થશે અને આ શરદી બંધ થઈ જશે, તો એવું થઈ શકે? ના, એવું પણ નથી. ઘણાને ઓછી થતી જાય છે, ઇન્ફેક્શન્સને લીધે થતું હોય તો જનરલી 3 થી 5 વર્ષમાં બાળકને ઘટતું જાય છે. પણ જ્યારે એલર્જીને કારણે હોય, અથવા જે વસ્તુ જાણકા કોઈ ફૂડ એલર્જી, જેમ કે તમે કીધું હમણાં મિલ્ક એલર્જી હોય, તો ધીરે ધીરે બંધ કરીએ, બર્ન આઉટ થવા માંડે અને આગળ જતા વયું જાય છે. પણ જાણકા ડસ્ટની કારણે એલર્જી થતી હોય, શીંગને કારણે એલર્જી થતી હોય, ઘઉંની એલર્જી, અમુક ફૂડ્સની એલર્જી, એ લાંબો ટાઈમ રહે છે, ઘણી વાર લાઈફ ટાઈમ રહી શકે. તો સાહેબ આપણે ભારતમાં રહીએ છીએ એટલે ધૂળ અને રજકણને થતી એલર્જીઓ તો આપણે રેગ્યુલર જોવા મળે જ છે. તો એ બધી એલર્જીઓ વિશે આપ શું કહેશો? બધાને કેવું છે કે અત્યારે મારે ધૂળની એલર્જી છે, અત્યારે તમે જેને પૂછશો. પણ ધૂળ અલગ અલગ પ્રકારની હોય છે. અમુક બાયોલોજીકલ ડસ્ટ છે, જે આપણા ગાદલાને ઝાપટ ઝૂપટ કરીએ તો જે રજ ઉડે, એ ખરેખર એલર્જી ડસ્ટ હોય છે. બહારની જે રોડની ડસ્ટ, બાળક રમે એ બધી ડસ્ટ, એ બધા ઇરિટન્ટ હોય છે. ખરેખર એ લોકો પ્રોટીન્સ નથી કે એલર્જી કરે. જ્યારે બોડીમાં, જ્યારે રૂમની અંદર રહેલી કાર્પેટમાં, પડદામાં, ગાદલામાં, સોફામાં જે આપણે ઠપકારી અને જે રજ ઉડે, એ રજની ખરેખર એલર્જી હોય છે, જે લાઈફ ટાઈમ હેરાન કરી શકે, આગળ જે અસ્થમા કરી શકે બાળકને, અને એનાથી ચામડી, નાક, ફેફસું બધું ઇન્વોલ્વ થઈ શકે. તો સાહેબ ઘણી બધી વખત આમાં આવા લક્ષણો દેખાય તો મા બાપ જાતે પોતાની રીતે એન્ટીબાયોટિક શરૂ કરી દેતા હોય છે, તો શું ખરેખર એડવાઇઝેબલ બની શકે? બિલકુલ નહીં. એન્ટીબાયોટિક કોઈ દિવસ મા બાપે જાતે લેવી જ નહીં. બાળકોના નિષ્ણાત ડોક્ટરે બતાડવું. અગર એમને લાગે કે એન્ટીબાયોટિકની જરૂર હશે, ઇન્ફેક્શન બેક્ટેરિયલ હોય, તો જ આપવાની હોય. ખરેખર એલર્જીમાં એન્ટીબાયોટિક લેવાથી વધારે નુકસાન થાય છે. અમુક વાર એવા સ્ટડીઝ જોવા મળ્યા છે કે નાના બાળકોમાં વધારે એન્ટીબાયોટિક આપવાથી, વાયરલમાં પણ એન્ટીબાયોટિક આપવાથી આગળ જતા એને એલર્જીનું પ્રમાણ વધે છે.
અગર ન થતું હોય તો એલર્જી થવાની શક્યતા છે. એટલે બની શકે તો જાતે એન્ટીબાયોટિક લેવું ટાળવું અને કોઈ પણ સંજોગે ડોક્ટરને બતાડ્યા વગર કંઈ કરવું નહીં. સાહેબ અત્યારે સોશિયલ મીડિયા ઉપર બે શબ્દોનું પૂર આવેલું છે, ફૂડ એલર્જી અને ફૂડ ઇન્ટોલરન્સ. તો એ વિશે તમારું શું કહેવું છે? અત્યારે જેમ જેમ આગળ મેં કીધું ને પશ્ચિમીકરણ થાય છે તો અલગ અલગ ફૂડ્સ બધા ટ્રાય કરે છે. ફૂડ એલર્જી શું છે પહેલા એ સમજીએ. ફૂડ એલર્જી એટલે કોઈ ફૂડથી થતું ઇમ્યુન મીડિયેટેડ, એટલે બોડીની રોગ પ્રતિકારક શક્તિ એની સામે જે લડે છે, એને કારણે શીળસ થાય, એને કારણે શરદી કફ થાય, એને કારણે અલગ અલગ ટાઈપની જે સિરિયસ એલર્જીસ થાય, એનાફાઇલેક્સિસ, એ ફૂડ એલર્જીમાં કપાય, જેમાં આપણે IgE નો લેવલ્સ આપણે માપી શકાય. ફૂડ ઇન્ટોલરન્સ છે, જેમ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ અમુક લોકોને જીવનભર હોય, અમુક બાળકોને હોય, અમુક વાર ડાયરિયા થયા હોય એના પછી ફૂડ ખાઈ ન શકે. એ ટ્રાન્ઝિયન્ટ એટલે થોડો ટાઈમ માટે હોય, ઘણીવાર લાઈફ ટાઈમ એ હોય, પણ એ ઇમ્યુન મીડિયેટેડ ન હોય, તો એને બંધ કરવાથી એને સારું થઈ જતું હોય છે. તો એ છે. ઘણીવાર તાસીર કોપની હોય કે એસિડિટી વાળી તાસીર હોય, ઉલટી થતી હોય તાસીર હોય, તો એ પણ ઘણીવાર ઇમ્યુનિટેડ નથી હોતા. તો એ બે વસ્તુ તદ્દન અલગ છે. તમે ડૉક્ટરને મળો, ડૉક્ટર જોશે અને લાગશે કે એલર્જી છે કે ઇમ્યુન મીડિયેટેડ કે નોન ઇમ્યુનિટેડ, એના ઉપરથી આપણે ખબર પડી શકે. ઓકે, તો સાહેબ આપ પેશન્ટ આવે ત્યારે એલર્જીના કોઈ સ્પેશિયલ ટેસ્ટ હોય કે ઘણી બધી વખત છાપા વાંચવામાં આવે કે એલર્જી માટેના ટેસ્ટ છે, તો એવા કોઈ બાળકો માટેના એલર્જીના ટેસ્ટ થાય અને એનું સારવાર શું? એલર્જી ટેસ્ટ છે બહુ જ મિસયુઝડ અને ઓવરયુઝ વસ્તુ છે. બધાને અત્યારે કાંઈ પણ થાય તો એનું ઇઝીલી બ્લડ ટેસ્ટ કરાવી લેવું છે. એલર્જી વસ્તુ છે, બ્લડ ટેસ્ટમાં જાજી ખબર પડતી નથી. અત્યારે એલિઝા ટેસ્ટ છે જે વર્ષોથી વપરાતા હતા અને આઉટડેટ થઈ ગયા છે. એમાં તમે કરાવીએ, હું ને તમે કરાવીએ તોય ઘણી વસ્તુ આપણે ટમેટા ખાઈએ, રીંગણા ખાઈએ તો એનું પોઝિટિવ આવી શકે છે. તો એનો મતલબ એ નથી કે આપણે એનાથી એલર્જી છે. ટેસ્ટ પોઝિટિવ એટલે એલર્જી પોઝિટિવ નથી. એલર્જી હંમેશા ડૉક્ટર ઇતિહાસ પૂછે, હિસ્ટ્રી પૂછે, એના ઉપરથી નિદાન કરવામાં આવે અને એમને ડાઉટ હોય એ વસ્તુ તમને સ્કિન પ્રિક ટેસ્ટથી અથવા ઇમ્યુનોકેપ બ્લડ ટેસ્ટથી ખબર પડે. હવે ઇમ્યુનોકેપ એ બહુ ઓછા સ્થળે જોવા મળે, થોડુંક મોંઘું ટેસ્ટ છે. તો એની કરતાં વધારે સારું સ્કિન ટેસ્ટ છે, જે આપણે જેના ઉપરથી હિસ્ટ્રી પરથી આપણે બોડીની અંદર જ ખબર પડે કે શેની એલર્જી છે. એના ઉપરથી જ આગળ સારવાર શક્ય છે, એના ઉપરથી જ નિદાન શક્ય છે. ને સાયન્ટિફિકલી આખા દુનિયામાં એ એપ્રુવ ટેસ્ટ છે. એટલે જે બની શકે એટલા ખોટા માર્કેટિંગના દ્રષ્ટિએ જે થતા ટેસ્ટો એવોઇડ કરવા અને ખર્ચો ટાળવો. તો સાહેબ એક છેલ્લો સવાલ કે એલર્જી ધરાવતા બાળકોના માતા પિતાને તમે શું સંદેશો આપવા માંગશો? સંદેશો ક્લિયર છે. એલર્જીથી ગભરાવું નથી. તમારા બાળકોને ડૉક્ટરને બતાડો, એમને નક્કી કરવા દો કે એલર્જી છે કે પેલા બીજું કંઈ છે. એકવાર એલર્જી છે તો એનું શું અપડેટેડ છે એના ઉપરથી ઘણા બધા આગળ ટેસ્ટ છે જેના ઉપરથી ખબર પડે કે આપણે ખરેખર એલર્જી શેની છે. દરેક વસ્તુની એલર્જીની અલગ સારવાર છે. માત્ર એક સારવાર બધા માટે એપ્લાય નથી. ઘણાને દૂર રાખવાથી મટી જાય છે, ઘણાને ઇમ્યુનોથેરાપી અથવા એલર્જી વેક્સિન આપવાથી મટે છે. તો ભ્રમ રાખવું નહીં. ડિટેલ્સ બધી ઓનલાઈન છે, વેબસાઇટ જેની વેબસાઇટમાં બધી છે અને તમે જોઈ શકો છો. બાકી તમારા જે બાળકોનો ડૉક્ટર કહે એને પ્રમાણે ફોલો કરો. તો ચંદનભાઈ પાસેથી આપણને એક અગત્યનો સંદેશો જાણવા મળ્યો કે દરેક શરદી એલર્જી હોતી નથી, પણ તમારા બાળકોના ડોક્ટરને બતાવી અને તેમને નક્કી કરવા દેવું અને તેમની સલાહ પ્રમાણે દવાઓ લેવી. જાતે કોઈ પણ પ્રકારની દવાઓ રેશિસ થાય કે શરદી થાય તો જાતે દવાઓ શરૂ ન કરવી, એ ખાસ અનુસરવું, કારણ કે બાળકોના ડોક્ટર જોઈ નક્કી કરી શકશે કે આ રોગ શું છે અને એના માટે બાળકની તાસીર પ્રમાણે આ બાળકને સારામાં સારી કઈ દવા લાગુ પડશે અને જલ્દીથી સારું થશે. આભાર.